मैम लेसन नंबर 3 का हेडिंग दे दूं? यस। मैम कैसे देने का है लेसन नंबर 3 का हेडिंग? आपकी जो इंडेक्स है ना ऊपर वाली, उसमें लिखो चैप्टर नंबर 3 लेखनम, और आज की डेट भी डाल देना। ओके। आप सभी चैप्टर का नेम जो जो इंडेक्स, मेरी बात सुनो, जो इंडेक्स में नहीं नेम लिखते हैं वो नीचे की लाइन में मिडल में लिखे, हम और लोग जो हमारे इंडेक्स में लिखते हैं वो इंडेक्स में लिखे। मैम हमारे ऐसे हम लोग जैसे लिख रहे हैं ऐसे ही लिखे ना? यस, आप जिस तरह से लिखते हो ना उसी तरह से लिखो। ओके मैम। मैम जो बाद में गुजराती में लिख रहा है वो लिखना है? ना, मैं जो बोलूँ ना वही लिखना है। अभी ओके सिर्फ मैम। हेडिंग दिया लेसन का। अंकिता यस मैम। मैम, यस हेडिंग मैम। अंकिता मैम, यस यस। आप आरफा को पहचानते हो? नो, नहीं पहचानते हो मैम? वो बात अभी नहीं करेंगे बेटा, अभी लेक्चर शुरू है ना, ओके। बाद में खुद कर। का नाम आरफा है। चलो, हेडिंग लिख लिया सबने? नो मैम, 1 मिनट। यस मैम। मैम आपकी इसको स्क्रीन आधी हो गई तो ऊपर का कुछ नहीं दिख रहा है मेरे को। वेट नाउ। यस। अंकिता मैम, मैम लेसन नंबर 1 और 2 नहीं करने का है? ओनली 4 लेसन का नेम लिखना है। मैंने पहले ही बोला था लेसन 3 है वो आपका, जो क्या है कि हिंदी का है ना, उसी का ही लेसन है। तो हम पहले पहले डायरेक्ट सेंटेंस और वर्ड में तो नहीं जा सकते, इसलिए हम पहले का सीखेंगे, फिर वर्ड, और फिर सेंटेंस में जाएंगे। ओके, आपका लेसन 3 है ना? यस बेटा। अभी रफ में फेयर लिखना बुक है में तो लिखना लिखो, है? फेयर में लिखना है तो लिखो, आपको जिसमें लिखना है उसमें लिखो। चलो, फर्स्ट हेडिंग दे दिया लेखनम। यस मैम, हेडिंग दे दिया। ओके, हेडिंग दे दिया, उसके नीचे वन लाइन लीव करके एरो करके लिखो, एरो करके लिखो ये वाला सेंटेंस, संस्कृत भाषा देवनागरी लिपिમાં લખાય છે। સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે। એ સેન્ટેન્સ લખો એરો કરીને। मैं कह रहा हूँ बुक બુકમાં જ તે બેટા, બધું જ બુકમાં લખવાનું છે। એરો में। કરી, યસ બેટા, જેની પાસે ફેરબુક અત્યારે અવેલેબલ છે એ ફેરબુકમાં લખશે, જેની પાસે નથી એ રફ બુકમાં લખશે। ओके मैम। मैम ચલો, लाइन આ के नीचे रखना है ना हिंदी के जैसे? ગુજરાતીમાં જ અત્યારે આ લખવાનું છે। એરો ओके કરીને मैम। જે લાઈન મેં તમને ડ્રો કરી દીધી છે ઈ લાઈન ગુજરાતીમાં જ લખવાની છે। સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે, એટલે દેવનાગરી લિપિ એટલે કે અક્ષર, બરાબર? એ દેવનાગરી છે એ ભાષાનું નામ છે, અક્ષરનું નામ છે। કે એવા અક્ષરમાં આપણે કેમ ઇટાલિક હોય, બોલ્ડ હોય, એવા અક્ષરો હોય છે ને, એવું નેમ હોય છે ને ફોન્ટનું, એવી રીતના સંસ્કૃત ફોન્ટનું નેમ દેવનાગરી છે, બરાબર? ચલો, આટલું मैम સેન્ટેન્સ લખાઈ ગયું? यस मैम, लिख लिया। ઓકે, વેરી ગુડ। ચલો, બધાને લખાઈ ગયું? यस यस વેરી मैम। ગુડ। ઓકે, नो मैम। ચલો લખી લો ફટાફટ, જેને બાકી છે એ લખી લો। व्हाट मैम? જેને બાકી છે સેન્ટેન્સ લખવાનું એ લોકો લખી લે। આ સેન્ટેન્સ ઉપર કોનો છે મેમ?
યસ બેટા સેન્ટેન્સ લખવાનું છે. હું એક વખત કહીશ, વારે વારે मैम રિપીટ નહીં કરું. તમારા ક્વેશ્ચન્સ ઓછા કરો અને સમજવાની ટ્રાય કરો. मैम मैं वो कुछ फिनिश में मैम लिखता હું ક્લિયર કહું છું. તમે હેડિંગ આપો લેસન 3 લેખનમ, નીચે એરો કરીને તમારી બુકમાં લખો સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. બસ આટલું જ કરવાનું છે, બીજું मैम કંઈ જ रफ કરવાનું નથી. निकलेगा। મેં શું કીધું પહેલા બેટા? જેની પાસે ફેર છે એ ફેરમાં લખો, રફ છે એ રફમાં લખો. અગેન અગેન આવા ક્વેશ્ચન ન કરવાના. अंकिता मैम યસ मैं सबसे पहले ये लिखना है लेसन 3 प्राय बुक યસ યસ के मैम લખી નાખ્યું. આ સેન્ટેન્સ લખાઈ ગયું બેટા બધાને? हाँ मैम ઓકે यस ગુડ. मैम યસ હવે મેમ. नो ઓકે, यस मैम શું કે છે હવે કે આપણી ભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી છે. એટલે આપણે જે ભાષા શીખીએ છીએ, આપણે જે સંસ્કૃત ભાષા શીખીએ છીએ ને, એ સંસ્કૃત ભાષા જે છે એ मैम હવે मैम બધી ગર્લ્સના માઇક મ્યુટ કરી દો તો ફટાફટ. ચલો ઝડપથી लिखा मैम મ્યુટ યોર માઇક. હવે હું બોલું ને ખાલી સાંભળવાનું છે. શું કે છે કે આપણી માતૃભાષા એટલે કે આપણી જે ભાષા છે એ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બંધ કરતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ જ લખાય છે. શિરોરેખાને એટલે શું? અને જો અહીંયા બધા જ અહીંયા જે ધ, ધ, છ, લ બધા ધ, ફ, છ, લ બધા અક્ષરો તમને આપ્યા છે. બધા જ અક્ષરોમાં તમને એરો આપ્યો છે કે ક્યાંથી કયો અક્ષર કેવી રીતના આપણે લખી શકીએ છીએ. બરાબર? તો જેથી તેનો પરિચય કેળવવો મુશ્કેલ નથી. એટલે આપણે એને ઝડપથી ઓળખી શકીએ કે આ છ છે, આ લ છે. બરાબર? આવા મૂળાક્ષરોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે. એટલે અહીંયા જેટલા અક્ષર છે એ બધા અક્ષર અલગ અલગ રીતે લખાય છે, એ આપણને સમજાવ્યું છે. ચલો, તમારે આવી રીતના 4 પાર્ટ ડ્રો કરવા હોય તો કરી લો, અને ડાયરેક્ટલી લાઈનમાં લખવું હોય તો પણ લખો. ચલો પહેલા 4 પાર્ટ ડ્રો કરી લો. પેર मैम બુકમાં कैसे कैसे ड्रा करें। પેજમાં मैम હું પેજમાં આપણે 4 પાર્ટથી ડ્રો ન કરી શકીએ સ્કેલની મદદથી? પેજની અંદર 4 લાઈન ઊભી ડ્રો કરવાની છે, ગેપ રાખીને. અહીંયા તમને કેમ 4 લાઈન દેખાય છે? 1 2 3 4. એવી રીતના 4 લાઈન તમારે ડ્રો કરવાની છે. मैम યસ मैंने ड्रॉ किया ऐसे करना है, मैं आपको दिखा। યસ. मैम आप रुको, मैं आपको दिखाती हूँ। मैम ऐसे નહીં બેટા, દેખાડવાની જરૂર નથી. આપણે કેમ તમે લોકો ટેબલ લખો છો તો ટેબલ માટે કેટલો ગેપ રાખો છો? 1 2 3 4. મેથ્સમાં ટેબલ લખો છો ને, બસ એટલો ગેપ રાખીને તમારે 4 લાઈન ડ્રો કરવાની. और मैम ये मैंने जो 4 लाइन ड्रॉ किया उसमें बीच में 3 लाइन का गैप करके लाइन ये कर डालूं। हाँ, आपके हैंडराइटिंग कितने बड़े हैं उसके हिसाब से आप ड्रॉ कर लो. ओके मैम। मैम बाकी है ऊपर वाला। वो मुझे पता है बेटा. 12 લાઈન છે ઈ તમારે 12 લાઈન છે ઈ આડી ગાળવાની છે. ઊભી 4 લાઈન ને 12 લાઈન તમારે 4 લાઈન છે ને, પછીથી તમે લીટી કરી દો. 4 લાઈન મૂકી લીટી, 4 લાઈન મૂકીને લીટી કરી દો. એવી 12 લાઈન ગાળવાની છે. એક પેજમાં જો 8 આવે તો બીજા પેજમાં બીજી 4. બરાબર? એટલે ડ્રો થઈ જાય પછી મને કહેજો.
मैम मेरा हो गया इंची। एक मिनट रा। मैम मैंने है ना તમને બેટા જે રીતે ફાવે એ રીતે તમારે લખવાનું છે. લાઈન लाइन પણ ड्रॉ। તમારે એ રીતે ડ્રો हाँ કરવાની છે. मैम मैंने की है। मैम अ, मैम एक हो जाए बाद में 4 लाइन लीव करके दूसरा करना है। યસ બેટા. ओके मैम। આડી લાઈનમાં હા, ઊભી લાઈનમાં તો 4 જ કોલમ પાડવાની છે. हाँ मैम बाद में 4 लाइन लीव तीन करके चार दूसरा पाँच लिखनी है ना मैम। ઓકે. छः। मैम મ્યુટ યોર માઇક ઓલ गर्ल्स. मैम યસ. मैम सिर्फ एक बार ही लिखना है कि दो दो मैम बार? देखो નો બેટા એક જ વાર यहाँ લખવાનું 6 છે. लाइन आई है। મ્યુટ યોર માઇક બેટા. મેં શું કીધું? મારી સિવાય એક પણ ગર્લ્સનો માઇક અનમ્યુટ થવો જોઈએ નહીં. મારે થઈ ગઈ છે એવું કાંઈ જ કહેવાનું નથી. ખાલી હું જેમ કહું છું એમ જ તમારે, હું કહું છું એ રીતે તમારે ડ્રો કરવાનું છે. એમાં માઇક અનમ્યુટ શું કામ કરવો જોઈએ બેટા? પછી એક વખત એટલો બધો અવાજ થઈ જાય છે કે વિચાર શું બોલે છે મને સંભળાતું નથી. જેને ડ્રો થઈ જાય છે એને મને કહેવાની કે બતાવવાની જરૂર નથી. ડ્રો થઈ ગયું છે? ઓકે, વેરી ગુડ. ચલો 5 મિનિટ છે, ડ્રો કરી લો જેને બાકી છે ઈ. પછી આપણે છે ઈ તમારે અહીં લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. ફર્સ્ટ જે લેટર છે ને ધ, ત્યાંથી. मैम हमने लिखा संस्कृत भाषा देवनागरी में लिखाई छे उसके नीचे ही ते ड्रॉ करना है ना। હા બેટા. તો ડ્રો થઈ જાય એટલે મને કહેજો બેટા બધાને. હું 5 મિનિટ પછી પૂછું છું કે ડ્રો થઈ ગયું છે. તો થઈ ગયું હોય તો પછી આપણે સ્ટાર્ટ કરશું. ઓકે? मैम लाइन થઈ ગઈ. मैम लाइन થઈ ગઈ। एक्सक्यूज मी मैम। યસ બેટા. मैम मैं है ना वो ट्यूसडे है ना मैं ज्वाइन नहीं हो पाई थी और तो मैं वो ट्यूसडे मैंने मैंने कुछ कराया ही नहीं था बेटा. नहीं कुछ तो नहीं फिर वो कराया. सब लेक्चर में जो कुछ कर रहे हैं ना वो किसी के पास से ले दो ना। मैंने 2-3 जन को किया पर कोई मेरे को देता ही नहीं। आप अपने क्लास मैं टीचर ज्वाइन को फोन करके पूछो बेटा. आपकी क्लास से सोना मैम है, मुबशिरा मैम है, आप दोनों को बोलो, वो आपको कुछ इंतजाम कर देंगे. ओके? चलो ड्रॉ થઈ ગઈ લાઈન બેટા બધાને? यस मैम। मैं वो जो ओके. में हूँ मैं मैम वो पेंसिल से जो लिखना में है हूँ मैं मतलब लेटर। नो बेटा, पेन से ही लिखना है. मैम मुझे बड़े कुछ बड़े समझ लिखने नहीं के आ हैं। रहा है। मैं मैम लाइंस मैंने पेंसिल से ड्रॉ करी है. કોઈ વાત નહીં. ચલો 2 લાઈનમાં मैम આવે ને એ રીતે તમારે લખવાનું છે. ये घर जो वो वाला યસ. ચલો मैम ફર્સ્ટ मैम લેટર છે. मेरे को पता था मैम मेरी ફર્સ્ટ पेज लगती લેટર है। યસ, ફર્સ્ટ લેટર છે. લખો ધ. મને અહીંયા છે ને બહુ સ્પેસ નથી એટલે હું નહીં લખી શકું બેટા, એટલે તમે તમારી રીતે લખજો. પેલા તો બધી ગર્લ્સ છે માઇક મ્યુટ કરી દેશે. मम्मी હવે જે ગર્લ્સ નો માઇક અનમ્યુટ થશે. કોનો માઇક અનમ્યુટ છે હજી? और हमारा फोन काटी नहीं वायर आप ही હજી કોનો માઇક અનમ્યુટ છે બેટા? હવે એક પણ ગર્લ્સ ના માઇક અનમ્યુટ થવા જોઈશે નહીં. હું ન કહું ત્યાં સુધી, હું બોલું એ સાંભળવાનું છે ને એ રીતે લખવાનું છે. હવે જે ગર્લ્સ માઇક અનમ્યુટ કરશે એને અહીંયાથી રિમૂવ કરી દેવામાં આવશે. અહીંયા જે તમને શબ્દ દેખાય છે
ઈ તમારે 2 લાઈનની તમે આવી રીતના 2 લાઈન તમને આપી છે. એની અંદર તમારે આવે એ રીતે લખવાનું છે. ઓકે. ચલો ओके ફર્સ્ટ मैडम। લેટર છે એ લખી નાખો ફટાફટ. मैम टेक्स्ट बुक में के फेयर बुक में? मैम वो भी ड्रॉ करना है ना। ફેર वो બુકમાં ऐसे ફરી एरो વખત તમે ड्रॉ આ ક્વેશ્ચન करना है। રિપીટ કર્યો. એરો मैम નથી કરવાના. मैम मैंने तो कर डाले। કાઈ વાંધો નહીં, કર્યા હોય તો. मीन्स मोटा अक्षर સેકન્ડ, લખવાનું। હા, સેકન્ડ વર્ડ છે ધ. પછી છે છ. પછી નેક્સ્ટ છે લ. ઓકે. मैम आपकी स्क्रीन थोड़ी ऊंची करो ना। વેઇટ બેટા. નેક્સ્ટ છે ચ. थोड़ी मैम और थोड़ी। ओके। નેક્સ્ટ છે ચ. પછી જ. એની પછી છે, એની પછી પણ એને આપણે પંચ આવ્યું હતું ને, પંચ. यस मैम। मैम मेरे पास फेयर बुक अवेलेबल नहीं है तो मैंने मैं क्या बोला टेक्स्ट बुक। सबसे पहले कि आप रफ बुक में लिख सकते हो, फिर आप अपनी फेयर बुक में लिख लेना. मैम टेक्स्ट बुक में जगह दी है तो उसमें लिख डालूं? नहीं, टेक्स्ट बुक में नहीं लिखना है. तो फिर आपके पास टेक्स्ट बुक है ना, तो आप टेक्स्ट बुक में से देख के आप फिर फेयर बुक में लिख लेना. अभी आप सिर्फ देखो. પછી શું છે જ. तो अभी लव बुक में लिख। યસ. પછી શું આપ્યું છે ટ. मैम हमें वो एरो नहीं करना, सिर्फ आंसर ही लिखना है ना। યસ ऐसे। યસ. પછી હ. પછી ઢ. ड પછી શું આપ્યું છે ड દ. ड દ. દ પછી શું આપ્યું છે प પ. પછી શ. श પછી फ ફ. ણ. आना आना स ह વેઇટ બેટા. પછી ધેન નેક્સ્ટ व બ. व પછી બ. ब પછી ક. ख શ. श मैम थोड़ा ऊंचा करो ना। વેઇટ બેટા. શ પછી र ર. बाद में स फिर श. स स बाद में फिर श श. मैं 2 मिनट में ख ख
हाँ। हाँ मैम टैप करो। व्हाट बेटा? मैम थोड़ा ऊंचा। વેઇટ બેટા એ વેઇટ બેટા આ ડિજિટ કમ્પ્લીટ તો થવા દો. તમે એટલી બધી ઉતાવળ કરો છો. ય ય ય ય થ હ મ ભ મ ભ ભ ય થ મ ભ ય થ તમને મ બધા ભ અહીંયા અક્ષર આપેલા છે. આ બધા આડાઅવળા છે. એક ડ સરખો કક્કો નથી. તમને શું શીખવાડે છે કે તમારે કેવી રીતના વળાંક લેવાનો છે. ખાસ તો ઈ જોવાનું છે. બરાબર. યસ મેમ. ડ मैम वो जॉब बाद में ट आएगा ये मैम વોટ વોટ बाद में ट आएगा ये ये झ ले के बाद कौन सा वर्ड आएगा? હ ह थ के ज बाद ह ड હ પર मैम ड હ ये પછી ज बोलते हैं इसको मैम ये ज है યસ થ કે થ પછી મ અને ભ य थ म भ य थ म भ લખાઈ ગયું બેટા? यस मैम मैम 1 मिनट यस ओके मैम 1 मिनट ओके मैम उसके बाद क्या लिखना है वेट वेट बेटा आपकी स्पीड अच्छी है तो दूसरे की नहीं है. उसे लिख लेने दीजिए. उसके बाद क्या करना है वो मैं बताऊंगी. लखाई गई बेटा? मैम आई एम राइटिंग लास्ट वन यस मैम लिख के हो गया मैम वो हो गया है अभी नीचे बाकी ओके. ड ड ड ज ह લખાઈ જાય એટલે મને કહેજો. मैम मेरा हो गया મેં શું કીધું બધાને પૂછીશ લખાઈ ગયું ત્યારે આન્સર આપવાનું છે. એકી સાથે કન્ટિન્યુ બધા આન્સર આપો છો મારે થઈ ગયું. ઇટ્સ નોટ અ ગુડ બેટા. मैम मेरा हो गया मेरा हो गया मैम मेरा भी हो गया मैम माय वर्क डन इज कंप्लीट मैम मेरा भी हो गया ઓલ ગર્લ્સ કમ્પ્લીટ બેટા? यस मैम ઓકે यस मैम નેક્સ્ટ. ત ત तो मैम मेरा पहले से बाकी है मैं नेटवर्क इशू की वजह से ना मुझे आपकी स्क्रीन नहीं दिख रही थी આ ચારેય બાકી છે કે આ પણ બાકી છે? मैम आगे का नहीं वो ज्ञ से बाकी है ज्ञ से ઓકે. वो दूसरी लीटी है ना उसके અહીંથી બાકી છે? मैम उसके मैम वो तो लिख गया वो ये त ड है ना वहां से बाकी हाँ बस यहाँ से ओके फटाफट से लिख लो बेटा. फटाफट से लिख लो फिर मुझे बोलो मैं आगे स्क्रॉल डाउन करूँ. हो गया बेटा? हाँ मैम हो गया ओके. मैम हो गया
ओके। मैम, निकिता मैम, व्हाट? मैम मैं ये कह रही हूँ कि ये जो आप हिंदी में हिंदी का करा रहे हो वो ये हिंदी का संस्कृत। नहीं है बेटा, संस्कृत का मैम लेसन नंबर मुझे पता 3। है लेकिन यस मैम संस्कृत का, लेकिन इधर ऊपर तो है ना हिंदी का लिखा है। मैंने क्या बोला था पहले, संस्कृत लिखने में हिंदी जैसा ही आएगा, उसमें कोई डिफरेंस नहीं है। डिफरेंस इसमें है कि प्रोनाउंसिएशन। बोला था मेरे फर्स्ट ओके लेक्चर मैम। में। यस मैम। यस मैम। मैम मेरा हो भी गया। यस मैम बोला तो आपने। लिखने में वो हूबहू हिंदी के जैसा ही है, प्रोनाउंसिएशन ही उसका संस्कृत में होगा। मैम मैंने ओके, पूछा ना बुक चलो। टेक्स्ट बुक का, तो वो समीर भाई के वहां से लेने गए ना बुक स्टोर वाले, तो उसने बोला कि अभी नहीं आई। तो आएगी तब आप वापस से जाके आप पूछ लेना, आएगी तो वो आपको दे देंगे। ओके, चलो अभी हम स्टडी में फोकस करते हैं। त न ग त्र। प्रो। ओके, ओके मैम। चलो झड़क के બધા જ લખી ओके લ્યો। मैम। मैम मेरा हो गया। मैम मेरा भी हो गया। ओके, मैम मेरा भी हो। मैम मेरा भी हो गया। मेरा भी हो गया। सबका हो गया कंप्लीट बेटा? यस मैम। यस मैम। ओके, जिसको बाकी है वो लिख ले। यस मैम। जिसको बाकी है वो लिख ले। चलो, हो गया बेटा कंप्लीट? यस मैम। ओके, ओ चलो नेक्स्ट, लास्ट 5 वर्ड। यस, वो अपहरण मेरा बाकी हो बस में। मैम हो गया। हो गया? यस मैम हो गया। मैम मेरा रू तक हो गया। ओके बेटा, रू तक मैम ही है, मेरा अभी भी नहीं रू है। तक हो गया। ओके चलो, कंप्लीट। सब गर्ल्स का कंप्लीट हो यस गया? मैम। यस यस मैम। यस मैम। नो मैम। यस मैम कंप्लीटेड। ओके, वेरी गुड। मैम 1 minute I am writing. ओके ओके, किसको बाकी है वो लिख ले।